श्री गणेशाय नमो। श्री जानकी वल्लभ विजय। श्री रामचरितमानस चतुर्सोपान किष्किंधाकांड। મોગરાના પુષ્પ સમાન સુંદર ગૌરવર્ણ અને નીલકમળના સમાન શ્યામવર્ણ, અત્યંત બળવાન, વિજ્ઞાનના ધામ, શોભા સંપન્ન, શ્રેષ્ઠ ધનુર્ધર, વેદોના દ્વારા વંદિત, ગાય અને બ્રાહ્મણોના સમૂહને પ્રિય, માયાથી મનુષ્યરૂપ ધારણ કરેલા, શ્રેષ્ઠ ધર્મ માટે કવચ સ્વરૂપ, સર્વના હિતકારી, શ્રી સીતાજીની શોધમાં લાગેલા પથિકરૂપ, રઘુકુળના શ્રેષ્ઠ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી બંને ભાઈ નિશ્ચય જ અમને ભક્તિપ્રદ થાઓ. તે સુકૃતિ પુણ્યાત્મા પુરુષ ધન્ય છે, જે વેદરૂપી સમુદ્રના મંથનથી ઉત્પન્ન થયેલ કળિયુગના મળને સર્વથા નષ્ટ કરી દેનાર અવિનાશી ભગવાન શ્રી શંભુના સુંદર તેમજ શ્રેષ્ઠ મુખરૂપી ચંદ્રમામાં સદા શોભાયમાન છે. જન્મ મરણરૂપી રોગના ઔષધ, સર્વને સુખ આપનારા અને શ્રી જાનકીજીના જીવન સ્વરૂપ શ્રી રામ નામ રૂપી અમૃતનું નિરંતર પાન કરતા રહે છે. જ્યાં શ્રી શિવ પાર્વતી વસે છે તે કાશીની મુક્તિની જન્મભૂમિ, જ્ઞાનની ખાણ અને પાપોનો નાશ કરનારી જાણીને તેનું સેવન કેમ ન કરવામાં આવે? જે ભીષણ હળાહળ વિષથી સર્વે દેવજનો બળી રહ્યા હતા તે જેમણે સ્વયં પાન કરી લીધું. રે મન, તું એ શંકરજીને કેમ નથી ભજતું? તેમના સમાન કૃપાળુ બીજો કોણ છે? શ્રી રઘુનાથજી પછી આગળ ચાલ્યા. ઋષ્યમુખ પર્વત નજીક આવી ગયો. ત્યાં ઋષ્યમુખ પર્વત પર મંત્રીઓ સહિત સુગ્રીવ રહેતા હતા. અતુલ્ય બળની સીમા શ્રી રામજી અને લક્ષ્મણજીને આવતા જોઈને સુગ્રીવ અત્યંત ભયભીત થઈને બોલ્યા, હે હનુમાન, સાંભળો, આ બંને પુરુષો બળ અને રૂપના ભંડાર છે. તમે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી જઈને જુઓ. પોતાના હૃદયમાં એમને યથાર્થ વાત જાણીને મને ઈશારાથી સમજાવીને કહી દેજો. જો તેઓ મનના મલિન વાલીના મોકલેલા હોય તો હું તુરંત જ આ પર્વતને છોડીને નાસી જાઉં. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને ત્યાં ગયા અને મસ્તક નમાવીને આ પ્રમાણે પૂછવા લાગ્યા, હે વીર, શ્યામ અને ગૌર શરીરવાળા, આપ કોણ છો, જે ક્ષત્રિયના રૂપમાં વનમાં ફરી રહ્યા છો? હે સ્વામી, કઠોર ભૂમિ પર કોમળ ચરણોથી ચાલનારા આપ કયા કારણે વનમાં વિચરી રહ્યા છો? મનને હરનારા આપના સુંદર કોમળ અંગો છે અને આપ વનના દુસ્સહ્ય તાપ અને વાયુને સહી રહ્યા છો. શું આપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવતામાંથી કોઈ છો, અથવા આપ બંને નર નારાયણ છો, અથવા આપ જગતના મૂળ કારણ, સમસ્ત લોકોના સ્વામી, સ્વયં ભગવાન છો, જેમણે લોકોને ભવસાગરથી પાર ઉતારવા માટે, પૃથ્વીનો ભાર નષ્ટ કરવા માટે મનુષ્ય રૂપે અવતાર લીધો છે? શ્રી રામચંદ્રજી કહ્યું, અમે કૌશલ્યા દશરથજીના પુત્રો છીએ અને પિતાનું વચન માનીને વનમાં આવ્યા છે. અમારા રામ લક્ષ્મણ નામ છે. અમે બંને ભાઈઓ છે. અમારી સાથે સુંદર સુકુમારી સ્ત્રી હતી. અહીં વનમાં રાક્ષસે મારા પત્ની જાનકીજીને હરી લીધી. હે બ્રાહ્મણ, અમે તેને જ શોધતા હોઈએ છીએ. અમે તો અમારું પોતાનું ચરિત્ર કઈ સંભળાયું. હવે હે બ્રાહ્મણ, પોતાની કથા સમજાવીને કહો. પ્રભુને ઓળખીને હનુમાનજી તેમના ચરણ પકડીને પૃથ્વી પર ઢળી પડ્યા. શિવજી કહે છે, હે પાર્વતીજી, તે સુખનું વર્ણન કરી શકાતું નથી. શરીર પુલકિત છે, મુખમાંથી વચન નીકળતા નથી. તેઓ પ્રભુના સુંદર વેશની રચના શોભા જોઈ રહ્યા છે. પછી ધીરજ ધરીને સ્તુતિ કરીને પોતાના નાથને ઓળખી લેવાથી હૃદયમાં હર્ષ થઈ રહ્યો છે. પછી હનુમાનજી કહ્યું, હે સ્વામી, મેં જે પૂછ્યું તે તો મારું પૂછવું તો ન્યાય હતો. વર્ષો પછી આપને જોયા, તે પણ તપસ્વીના વેશમાં, અને મારી વાનર બુદ્ધિ, આથી હું તો આપને ઓળખી ન શક્યો અને પોતાની પરિસ્થિતિ પ્રમાણે મેં આપને પૂછ્યું, પરંતુ આપ મનુષ્યની જેમ કેમ પૂછી રહ્યા છો? હું તો આપની માયાને વશ ભૂલ્યો ભટકું છું. આથી જ મેં પોતાના સ્વામી આપને ઓળખ્યા નહીં. એક તો હું આમે મંદ છું, બીજું મોહના વશમાં છું, ત્રીજું હૃદયનો કુટિલ અને અજ્ઞાની છું. તોય હે દીનબંધુ ભગવાન પ્રભુ, આપે મને વિસારી દીધો. હે નાથ, જો કે મારામાં ઘણા જ અવગુણો છે, તથાપિ સેવક સ્વામીની વિસ્મૃતિમાં પડે નહીં, એટલે કે આપની વિસ્મૃતિનો વિષય હું ન બનું, અર્થાત આપ મને ન ભૂલી જાઓ. હે નાથ, જીવ આપની માયાથી મોહિત છે, તે આપની જ કૃપાથી પાર ઉતરી શકે છે. તેમ છતાંય હે રઘુવીર, હું આપના શપથ લઈને કહું છું કે હું ભજન સાધન કંઈ જાણતો નથી. સેવક સ્વામીના અને પુત્ર માતાના ભરોસે નિશ્ચિત રહે છે. પ્રભુએ સેવકનું પાલન પોષણ કરવું જ પડે છે. એમ કહીને હનુમાનજી અકળાઈને પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે પોતાનું અસલી શરીર પ્રગટ કરી દીધું. તેમના હૃદયમાં પ્રેમ છવાઈ ગયો. ત્યારે શ્રી રઘુનાથજીએ તેમને ઉઠાવીને હૃદય સાથે ચાપી દીધા અને પોતાના નેત્રના જળથી સિંચીને શીતળ કર્યા. પછી કહ્યું, હે કપી, સાંભળો, મનમાં ગ્લાનિ કરશો નહીં.
મન નાનું ન કરતા, તમે મને લક્ષ્મણજીથી પણ બમણા પ્રિય છો. સર્વે કોઈ મને સમદર્શી કહે છે, પરંતુ મને સેવક ઘણું પ્રિય છે, કારણ કે તે અનન્ય ગતિ હોય છે. અને હે હનુમાન, અનન્ય તે જ છે જેની આવી બુદ્ધિ ક્યારેય ટળતી નથી કે હું સેવક છું અને આ ચરાચર જડ ચેતન જગત મારા સ્વામી ભગવાનનું રૂપ છે. સ્વામીને અનુકૂળ પ્રસન્ન જોઈને પવનકુમાર હનુમાનજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો અને તેમના સઘળા દુઃખો જતા રહ્યા. તેમણે કહ્યું, હે નાથ, આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ રહે છે, તે આપનો દાસ છે. હે નાથ, તેની સાથે મિત્રતા કરો અને તેને દીન જાણીને નિર્ભય કરી દો. તે સીતાજીની શોધ કરાવશે અને ચારેકોર કરોડો વાનરોને મોકલશે. આ પ્રમાણે સઘળી વાતો સમજાવીને હનુમાનજીએ શ્રીરામજી લક્ષ્મણ બંને જણને પીઠ પર ચડાવી દીધા. જ્યારે સુગ્રીવે શ્રીરામચંદ્રજીને જોયા તો પોતાના જન્મને અત્યંત ધન્ય સમજ્યા. સુગ્રીવ ચરણોમાં મસ્તક નમાવીને આદર સહિત મળ્યા. શ્રી રઘુનાથજી પણ નાના ભાઈ સહિત તેમને ગળે લગાવીને ભેટ્યા. સુગ્રીવ મનમાં આ પ્રકારે વિચારી રહ્યા છે કે હે વિધાતા, શું તેઓ મારાથી પ્રીતિ કરશે? ત્યારે હનુમાનજીએ બંને બાજુની સઘળી કથા સંભળાવીને અગ્નિની સાક્ષી આપીને પરસ્પર દ્રઢ કરીને પ્રીતિ જોડી દીધી. બંનેએ પ્રીતિ રાખી, કંઈ પણ અંતર રાખ્યું નહીં. ત્યારે લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીનો સઘળો ઇતિહાસ કહ્યો. સુગ્રીવે નેત્રોમાં જળ ભરીને કહ્યું, હે નાથ, મિથિલેશ કુમારી જાનકીજી મળી જશે. એકવાર અહીં મંત્રીઓ સાથે બેસીને કંઈક વિચાર કરી રહ્યો હતો, ત્યારે મેં પરાયા શત્રુના વશમાં પડેલ ઘણો જ વિલાપ કરતા સીતાજીને આકાશ માર્ગથી જતા જોયા હતા. અમને જોઈને તેમણે રામ રામ હા રામ પોકારીને વસ્ત્ર પાડી નાખ્યું હતું. શ્રીરામજીએ તેને માગ્યું ત્યારે સુગ્રીવે તરત જ આપી દીધું. વસ્ત્રને હૃદયે લગાડીને શ્રીરામચંદ્રજીએ ઘણો શોક કર્યો. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, શોક છોડી દો અને મનમાં ધીરજ રાખો. હું સર્વ પ્રકારથી આપની સેવા કરીશ અને એવો ઉપાય કરી કે જાનકીજી આવીને આપને મળે.